હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર અત્યારે આપણે રિવિઝન શરૂ છે. રિવિઝન એમાં આપણે એટલે કે પુનરાવર્તન, તો એમાં આપણે પ્રશ્ન 5 આજે કરવાનો છે. બરાબર? પ્રશ્ન 5 જે તમને ગૂગલ ફોર્મમાં પણ પ્રશ્ન 5 એટલે સવાલ જવાબ આવશે, તો અહીં આપણે સવાલ જવાબનું રિવિઝન કરવાનું છે. બરાબર છે બાળકો? અત્યારે આપણે એક્ઝામ શરૂ છે, તો આ સવાલ જવાબ તમારે બધાએ સરસ રીતે બુકમાં લખવાના છે અને રીડ કરવાના છે. તો બાળકો, આ સવાલ જવાબ આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમે તમારા બુક અને પેન્સિલ લઈ આવો અને પછી આપણે શરૂ કરીએ સવાલના જવાબ. તમારે પણ મારી સાથે સાથે આ સવાલના જવાબ લખતા જવાના છે. ચલો, બુક પેન્સિલ લઈ આવો. હું 1 મિનિટ રાહ જોઉં છું તમારી. ચલો બાળકો, હવે તમે બુક અને પેન્સિલ લઈ આવ્યા છો. બરાબર? તો તમારે મારી સાથે સાથે સવાલ પણ લખવાનો છે અને જવાબ પણ તમારે લખતા જવાનો છે. તો બાળકો, આ સવાલના જવાબ આપણે લખવાના છે, તો તમે તમારા બુકમાં હાંસિયામાં સૂચના લખો, સવાલ જવાબ લખો. ચલો બાળકો, એના પછી હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન 1 કે અઠવાડિયાના 7 દિવસ છે, આ દરેક દિવસને વાર કહેવાય. તો પહેલાં તો આપણે આની સમજૂતી મેળવી લઈએ કે અઠવાડિયાના કેટલા દિવસ છે? 7 દિવસ છે અને આ દરેક દિવસને વાર કહેવાય છે. જો અહીં 7 દિવસનું છે ને ચક્ર, અને આખા 7 દિવસના ચક્રને શું કહેવાય? અઠવાડિયું કહેવાય. 7 દિવસનો જે સમૂહ હોય તેને કહેવાય અઠવાડિયું. બરાબર છે બાળકો? તો હવે અહીં પહેલો પ્રશ્ન છે કે અઠવાડિયાના દિવસો કેટલા? તો બાળકો, ચલો પહેલો પ્રશ્ન તમારા બુકમાં લખો, અઠવાડિયાના દિવસો કેટલા? કેટલા દિવસો હોય બાળકો અઠવાડિયામાં? હજી હમણાં જ આપણે જોયું. ચલો, કોને યાદ છે? વેરી ગુડ. અઠવાડિયાના દિવસો. તો આપણે જોઈએ કે અઠવાડિયાના દિવસો કેટલા છે? અહીં 2 ઓપ્શન આપેલા છે. તમે તમારી પરીક્ષામાં પણ ઓપ્શન આપેલા હશે, 7 અને 5. તો આમાંથી સાચો જવાબ કયો છે બાળકો? અઠવાડિયાના દિવસો કેટલા? તો એનો સાચો જવાબ આ 7 સાચો જવાબ છે. બરાબર? તો આપણે સાચા જવાબની પાસે ગોળ કરીશું. ચલો, તમારે પણ અહીં પ્રશ્ન છે એના 2 ઓપ્શન તમારે લખવાના છે અને સાચા ઓપ્શનની પાસે તમારે ગોળ કરવાનું છે કે અઠવાડિયાના 7 દિવસો હોય છે. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે અઠવાડિયાનો પહેલો વાર કયો છે? તો બાળકો, પહેલાં તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લ્યો કે અઠવાડિયાનો પહેલો વાર કયો? ચલો બાળકો, પ્રશ્ન લખી લ્યો, પછી આપણે તેના જવાબો જોઈએ. બરાબર? પ્રશ્ન લખાઈ ગયો. હવે આપણે અહીં 2 વિકલ્પો લખવાના છે. તો વિકલ્પ છે એક સોમવાર અને રવિવાર. તો આમાંથી સાચો જવાબ કયો આવશે બાળકો?
તો બાળકો અઠવાડિયાનો પહેલો વાર કયો છે? તો કયો હોય પહેલો વાર અઠવાડિયાનો? પહેલો વાર આવશે સોમવાર. તો આપણે સોમવારની પાસે આપણે ગોળ કર્યું. તો ચલો તમારે પણ આવી રીતના ગોળ કરવાનું છે. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 3, અઠવાડિયાનો ચોથો વાર કયો? તો પેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લો બાળકો. પછી આપણે તેના વિકલ્પો જોઈએ. ચલો, પ્રશ્ન લખાઈ ગયો. તો અઠવાડિયાનો ચોથો વાર કયો? તો એના 2 વિકલ્પો છે. એક વિકલ્પ 1, તો એ પહેલાં આપણે ચક્ર જોઈ લઈએ કે અઠવાડિયાનો ચોથો વાર કયો છે. તો આપણે ચક્રમાં જોઈએ તો અઠવાડિયાનો ચોથો વાર, તો જ્યાં 4 લખેલું છે એ ચોથો વાર છે. તો ચોથો વાર કયો આવશે? તો પહેલા વિકલ્પો છે ગુરુવાર અને બુધવાર. તો શું જવાબ આવે બાળકો? સાચો જવાબ કયો છે? ગુરુવાર. બરાબર. તો અહીં અઠવાડિયાનો ચોથો વાર આવશે ગુરુવાર. ચલો, લખી લ્યો. ચલો બાળકો, લખાઈ ગયું. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે અઠવાડિયાનો છેલ્લો વાર કયો? તો ચલો આ પ્રશ્ન લખી નાખો. અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે? અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે? તો બાળકો, અહીં આપણે જોઈએ કે અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે. તો પહેલા 2 ઓપ્શન જોઈ લઈએ, રવિવાર અને શનિવાર. તો બાળકો, અઠવાડિયાનો છેલ્લો વાર, તો અહીં જો અઠવાડિયાનો છેલ્લો વાર અહીં 7મો, તો છેલ્લો કયો આવે છે? 7મો છે રવિવાર. અને અહીં 2 ઓપ્શન આપેલા છે, રવિવાર અને શનિવાર. તો શું કયો સાચો જવાબ છે? રવિવાર. બરાબર. તો લખો જવાબ. રવિવારની સામે ગોળ કરો. ચલો બાળકો, લખાઈ ગયું.
એના પછી છે પ્રશ્ન નંબર 5. તો અહીં 5મો પ્રશ્ન છે કે મંગળવાર પછીનો તરતનો વાર કયો? તો મંગળવાર પછી તરત કયો વાર આવશે બાળકો? તો પહેલા તમે આ પ્રશ્ન તમારા બુકમાં લખો. પ્રશ્ન 5, મંગળવાર પછીનો તરતનો વાર કયો છે? મંગળવાર પછીનો તરતનો વાર કયો આવશે બાળકો? તો બાળકો મંગળવાર પછી, તો અહીં જો મંગળવાર છે બરાબર, હવે એના પછીનો વાર કયો છે? અને અહીં 2 ઓપ્શન પણ આપેલા હશે. તો બરાબર અહીં છે બુધવાર અને સોમવાર. તો મંગળવાર પછી કયો વાર છે? બુધવાર. તો અહીં આ બુધવાર સાચો જવાબ છે. તો બુધવારમાં આપણે ગોળ કરીશું. ચલો એના પછીનો છે પ્રશ્ન નંબર 6 લખવાનો છે આપણે. પ્રશ્ન 6 છે કે શનિવાર પહેલાનો તરતનો વાર કયો? તો બાળકો શનિવારની પહેલાનો તરતનો વાર કયો આવશે? તો આ પ્રશ્ન તમારા બુકમાં લખી લો બાળકો. પછી આપણે એના વિકલ્પો જોઈએ અને સાચા વિકલ્પ પાસે આપણે ગોળ કરીએ. તો બાળકો શનિવાર પહેલાનો તરતનો વાર કયો છે? તો આપણે વિકલ્પો જોઈએ. પહેલા શુક્રવાર અને રવિવાર. તો શનિવાર છે તો આપણે પહેલા ચક્રમાં જોઈએ કે શનિવાર છે તો એની પહેલાનો વાર કયો છે? તો શનિવારની પહેલાનો વાર આવે છે શુક્રવાર. બરાબર. તો અહીં શુક્રવાર છે તો શુક્રવાર સાચો જવાબ છે. તો આપણે શુક્રવાર પાસે ગોળ કરીશું. ચલો લખી લો. તમારે બંને ઓપ્શન લખવાના છે અને પછી તેમાંથી તમારે સાચો જવાબ હોય ત્યાં તમારે ગોળ કરવાનું છે. બરાબર છે બાળકો? ચલો બાળકો લખાઈ ગયું. તો બાળકો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે એના પછીનો પ્રશ્ન છે 7મો પ્રશ્ન કે બુધવાર પછીનો તરતનો વાર કયો? તો ચલો તમારે તમારા બુકની અંદર તમારે પહેલા આનો પ્રશ્ન લખવાનો છે કે શનિવાર બુધવાર પછીનો તરતનો વાર કયો છે? તો બાળકો આપણે જોઈએ કે બુધવાર પછીનો તરતનો વાર, તો અહીં 2 વિકલ્પો આપેલા છે કે ગુરુવાર અને શુક્રવાર. તો આપણે જોઈએ કે બુધવાર ક્યાં છે? તો બુધવાર અહીં આપેલો છે. તો આ બુધવાર પછીનો વાર કયો છે? તો બુધવાર પછી આવે છે ગુરુવાર. તો આમાંથી ગુરુવાર ક્યાં લખેલું છે?
તો આ પહેલું લખેલું છે તે ગુરુવાર, તો આપણે ગુરુવારની પાસે ગોળ કરીશું એટલે આ ગુરુવાર જવાબ સાચો છે. બરાબર છે બાળકો? એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, પ્રશ્ન નંબર 8. રવિવાર પહેલાનો તરતનો વાર કયો છે? ચલો આ પ્રશ્ન તમારે બુકમાં લખવાનો છે. લખી લો પ્રશ્ન. રવિવાર પહેલાનો તરતનો વાર કયો છે? તો આપણે જોઈએ કે એના બંને વિકલ્પો આપણે જોવાના છે. તો વિકલ્પો છે શનિવાર અને સોમવાર. તો આપણે હવે ચક્રમાં જોવાનું કે રવિવારની પહેલાનો વાર કયો આવે છે. તો આ રવિવાર છે, 7મો વાર છે. 7મા વારની પહેલાનો વાર આવે છઠ્ઠો વાર. તો છઠ્ઠો વાર કયો છે? આ શનિવાર છે, તે છઠ્ઠો વાર છે. બરાબર, એટલે કે રવિવારની પહેલાનો વાર છે શનિવાર. તો શનિવારની પાસે આપણે ગોળ કરીએ. ચલો લખી લો. તમારે આ બંને વિકલ્પો લખવાના છે બાળકો. બરાબર, પ્રશ્ન પણ લખવાનો છે અને સાથે વિકલ્પો પણ તમારે લખતા જવાના છે. તો લખો બાળકો વિકલ્પો. અને સાચા જવાબ પાસે તમારે ગોળ કરવાનું છે અને પરીક્ષામાં પણ તમારે આવી રીતના જવાબ આપવાના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9 કે સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો છે? બાળકો, સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો છે? ચલો તમે પહેલા આ પ્રશ્ન બુકમાં લખી લો બાળકો. પછી આપણે વિકલ્પો જોઈએ અને વિકલ્પોમાંથી સાચો જવાબ હોય ત્યાં આપણે ગોળ કરીએ. ચલો બાળકો, આ પ્રશ્ન લખાઈ ગયો. સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો છે? તો આપણે જોઈએ કે પહેલા વિકલ્પો જોવાના છે. તો વિકલ્પો છે મંગળવાર અને શનિવાર. તો બાળકો, સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો છે? તો આ છે સોમવાર અને આ છે બુધવાર. તો આ બંને વારની વચ્ચે કયો વાર છે? મંગળવાર. બરાબર, તો મંગળવાર, આપણે મંગળવારની પાસે આપણે આવું લાલ ટપકું કરીએ. ચલો તમારે જવાબ લખવાના છે અને પછી એના વિકલ્પો અને એમાં સાચો જવાબ હોય ત્યાં આપણે તમારે ગોળ કરવાનું છે. બરાબર, સવાલ તો તમારે લખાઈ ગયો છે. ખાલી બંને વિકલ્પો કરીને પછી સાચો વિકલ્પ હોય ત્યાં તમારે આવું ગોળ ટપકું કરવાનું છે. ચલો એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10 ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો છે? ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો છે? ચલો તમે પહેલા આ પ્રશ્ન તમારા બુકમાં લખી લો બાળકો કે ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો છે? હવે આપણે એનો જવાબ મેળવવાનો છે. તો બાળકો, આપણે જવાબ મેળવવા માટે પહેલા વિકલ્પો જોઈશું. વિકલ્પો છે શુક્રવાર અને રવિવાર. તો બાળકો, ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો છે? તો આપણે હવે ચક્રમાં જોવાનું છે કે ગુરુવાર છે અને શનિવાર છે. તો એ બંને વારની વચ્ચે કયો વાર આવે છે? જો આ ગુરુવાર છે અને આ છે શનિવાર, તો આ બંને વારની વચ્ચે કયો વાર છે? શુક્રવાર. બરાબર, તો અહીં શુક્રવાર લખેલું છે. તો આ પહેલું ઓપ્શન છે શુક્રવાર
તો આપણે શુક્રવારમાં સાચું એટલે કે શુક્રવારમાં આપણે ગોળ કરવાનું છે. ચલો તમારે પણ આ સવાલ લખવાનો છે અને બંને વિકલ્પો કરવાના છે અને સાથે એમાં સાચો વિકલ્પ છે એટલે કે સાચો જવાબ છે ત્યાં તમારે ગોળ કરવાનું છે. બરાબર છે? ચલો બાળકો, લખાઈ ગયો જવાબ? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન 11મો છે કે સોમવારના 2 દિવસ પછી કયો વાર આવે? સોમવારના 2 દિવસ પછી કયો વાર આવે? તો આ પ્રશ્ન પહેલા તમારા બુકમાં લખી લ્યો બાળકો. ચલો બાળકો, હવે આપણે એના વિકલ્પો જોઈએ અને પછી આપણે સાચા વિકલ્પ હોય ત્યાં આપણે ગોળ કરવાનું છે. બરાબર? તો એના જવાબો મેળવવા માટે આપણે પહેલા વિકલ્પો જોઈએ કે ગુરુવાર અને મંગળવાર. કે સોમવારના 2 દિવસ પછી કયો વાર આવે? ગુરુવાર આવે કે મંગળવાર આવે? તો બાળકો, હવે આપણે ચક્રમાં જોઈશું કે સોમવાર છે એના 2 દિવસ પછી કયો વાર છે? તો સોમવારના 2 દિવસ પછી, તો સોમવાર પછી તરત તો મંગળવાર આવે છે. આપણે તો 2 દિવસ પછીનો વાર લખવાનો છે. તો એના 2 દિવસ પછી એટલે કે મંગળ અને બુધવાર પછી કયો વાર આવે છે? ગુરુવાર. તો બાળકો, અહીં ગુરુવાર સાચો જવાબ છે. તો ગુરુવારની પાસે આપણે ગોળ કર્યો. બરાબર છે? ચલો લખી લો તમે આ પ્રશ્ન, એના વિકલ્પો અને પછી સાચા વિકલ્પ એટલે કે સાચા જવાબની પાસે તમારે આવી રીતના ગોળ કરવાનું છે. ચલો બાળકો, લખાઈ ગયું? એના પછીનો પ્રશ્ન નંબર 12. 12મો પ્રશ્ન છે કે ગુરુવારના 2 દિવસ પછી કયો વાર આવે? ગુરુવારના 2 દિવસ પછી કયો વાર આવે? તો તમે પહેલા આ પ્રશ્ન લખી લ્યો બાળકો. પછી આપણે એના વિકલ્પો લખીએ. એના વિકલ્પો છે રવિવાર અને સોમવાર. તો ચલો પ્રશ્ન લખી લ્યો અને વિકલ્પ લખી લ્યો. હવે બાળકો, આપણે જોઈએ કે ગુરુવારના 2 દિવસ પછી કયો વાર આવશે? તો આપણે હવે ગુરુવાર જોઈએ કે અહીં ગુરુવાર છે. તો હવે એના 2 દિવસ પછી કયો વાર આવશે? તો શુક્ર અને શનિ આ 2 દિવસ પછી કયો વાર આવશે? તો એનો પછીનો વાર આવશે રવિવાર. તો અહીં આપણે રવિવારની પાસે આપણે ગોળ કર્યું. બરાબર છે? તો તમારે પણ આવી રીતના સાચો જવાબ છે ત્યાં તમારે ગોળ કરવાનું છે. તમે પ્રશ્ન લખ્યો છે, પછી વિકલ્પો પણ તમે લખ્યા છે. બરાબર ને? અને હવે તમારે લખવાનું છે એટલે કે સાચો જવાબ છે ત્યાં તમારે આવી રીતના લાલ ગોળ કરવાનું છે.
ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13 કે 13મો પ્રશ્ન છે કે શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? તો ચલો તમે આ પ્રશ્ન લખી લ્યો, પછી આપણે તેના જવાબો મેળવીએ. ચલો બાળકો, પ્રશ્ન લખાઈ ગયો. હવે એના વિકલ્પો જોઈએ. તેના વિકલ્પો છે રવિવાર અને સોમવાર. તો બાળકો, શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? તો શનિવારના 7 દિવસ પછી કયો વાર આવશે? તો બાળકો, આ શનિવાર છે, હવે એના 7 દિવસ પછી વાર આવશે રવિવાર. તો આપણે રવિવારની પાસે આપણે ગોળ કર્યું. તો તમારે પણ આવી રીતના ગોળ કરવાનું છે. ચલો, તમે પ્રશ્ન લખ્યો છે, પછી બંને વિકલ્પો લખી લ્યો અને એમાંથી સાચો વિકલ્પ છે ત્યાં તમારે ગોળ કરવાનું છે. ચલો બાળકો, લખાઈ ગયું. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14. 14મો પ્રશ્ન છે કે બુધવારના 3 દિવસ પછી કયો વાર આવે? તો ચલો તમે આ પ્રશ્ન લખી લ્યો. બુધવારના 3 દિવસ પછી કયો વાર આવશે? ચલો, તો હવે તો તમે બધાને ખ્યાલ છે ને કયો વાર આવશે. આપણે 3જી વાર રિપીટ કરીએ છીએ પ્રશ્નો, બરાબર ને બાળકો? આ પ્રશ્ન આપણે અગાઉ શીખી ગયા છીએ, પછી એકવાર રિવિઝન પણ થઈ ગયું છે. હવે આપણે આ ફરીવાર એટલે કે આનું રિવિઝન આપણે આ 3જી વાર કરીએ છીએ. તો હવે તો દરેકને યાદ રહેશે કે બુધવારના 3 દિવસ પછી કયો વાર આવે. અથવા જો તમે તમારા ઘરે કેલેન્ડર હોય ને, તો તમારે કેલેન્ડરમાં પણ જોવાનું કે બુધવાર છે તો બુધવારના 3 દિવસ પછી કયો વાર આવશે. તો કેલેન્ડરમાં તો દરેક વાર લખેલા હોય છે, તો તમારે એમાં પણ જોવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? તો આટલી એક્ટિવિટી, આવો કાર્ય તમારે ઘરે કરવાનું છે. તો બાળકો, હવે આપણે આના વિકલ્પો જોઈએ. તો એના વિકલ્પો છે શનિવાર અને રવિવાર. તો બાળકો, બુધવારના 3 દિવસ પછી કયો વાર આવશે? એટલે કે બુધવાર છે, બુધવારના 3 એટલે કે બુધવાર ગણવાનો છે સાથે. તો બુધ, ગુરુ અને શુક્ર પછી કયો વાર આવે છે? તો પછીનો વાર આવે છે શનિવાર. તો અહીં આપણે શનિવારની પાસે ગોળ કર્યું, બરાબર છે બાળકો? તો ચલો તમે પણ આ બંને જવાબ તમારા બુકમાં લખી લ્યો બાળકો. જવાબ બંને ઓપ્શન લખવાના છે અને તમારે એ ઓપ્શનમાંથી એટલે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ એટલે કે સાચો વિકલ્પ છે તેમાં તમારે ગોળ કરવાનું છે, બરાબર છે? ચલો બાળકો, લખાઈ ગયું. તો બાળકો, આજે આપણે 1 થી 14 પ્રશ્ન એના લખ્યા અને એના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને આપણે લખ્યો, બરાબર? તો આ રિવિઝન છે પ્રશ્ન 5 જે તમારે એક્ઝામમાં પૂછાવાનો છે. તો આપ દરેક પ્રશ્ન તમારે દરેકે પાક્કા કરવાના છે, બરાબર છે? અને રીડ કરવાના છે. તો બાળકો,
હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો, તો તમારે ઘરકામમાં લાવવાનું છે સવાલના જવાબ, કે આજે લખેલા સવાલના જવાબ તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખીને ફોટો મોકલવાનો છે, બરાબર? તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.